સંબંધ જ નહોતો જરાય. એક માણસ તરીકે બહુ જ સારા માણસ હતા અને અમારો પારિવારિક સંબંધ હતો. અમારે નેતા છે કે મુખ્યમંત્રી છે કે પૂર્વ મુખ્યમંત્રી છે એવો. દેટ ઇઝ અ વેરી ટ્રેજિક અનબિલિવેબલ વસ્તુ છે. પણ ભગવાન પાસે આપણે લાચાર છીએ. જે દુઃખની કોઈ લિમિટ જ નથી. ઇટ ઇઝ અનલિમિટેડ. બરાબર. આ જે વસ્તુ બની છે એને આપણે સ્વીકારવી તો જોશે. જે દેશી ભાષામાં કહી દો ક્વાઇટ એ મને ઓલો ટોર્ચ ઓલો હીરો ગોતવા જાય ને આપણે તોય ન મળે એવા બહુ મજાના માણસ હતા. 35 યર્સ. બીજાને હેલ્પફુલ થાય, જરૂર પડે ત્યારે ઉપયોગી, એનાથી વિશેષ શું હોય? પણ યાદમાં એવું નથી કે અમારે ખટરાક થયો હોય. આટલા વર્ષોમાં અમે રહી છીએ પણ કોઈ દિવસ બોલવાનું ચાલવાનું થયું સાથે બહુ જ મીઠી અને સુનેરી યાદો છે. એક પ્રસંગ અમારા સુખ દુઃખમાં ભાગીદાર થતા. અમે એના દુઃખમાં પૂજિતનું અવસાન થયું તો અમે એના દુઃખમાં એટલા ભાગીદાર. ખરાબ રીતે, સારી રીતે તો બોલતા જ હોય પણ ખરાબ રીતે બોલવાનું. અને અમે એક નેતા છે કે મુખ્યમંત્રી છે કે પૂર્વ મુખ્યમંત્રી છે એવો સંબંધ જ નહોતો જરાય. એ લોકો પણ અમારા સુખ દુઃખમાં ભાગીદાર થતા હતા અને અમારો પારિવારિક સંબંધ હતો. અમારે એક માણસ તરીકે બહુ જ સારા માણસ હતા કે ભાઈ ચાલો આપણા સીએમ વિજયભાઈ આપણા સીએમ બન્યા છે. સાચું માનશો, મેં થાળી વગાડી અને આખી સોસાયટીને ભેગી કરી દે. મેં બધાને ભેગા કર્યા હતા કે ચાલો આવો બધા આપણે બધા સાથે ભેગા મળીને આ અવસરનું. વિજયભાઈ તો અહીંયા આખી સોસાયટી ભેગી થઈ ગઈ કારણ કે થાળી વગડે એટલે બધાને સહેજે થાય કે થાળી છે એના છે અને સારો માણસ એક મુખ્યમંત્રી બન્યો છે. થાય નહીં પણ તોય અમે બધા સાથે ઉજવો હતો પ્રસંગ. ચાલો આપણા મુખ્યમંત્રી આપણા સોસાયટીના એક ભાઈ મુખ્યમંત્રી બન્યા. અહીંયાથી આવે એટલે તરત જ આપણને બોલે કે જ હતા વિજયભાઈ જ હતા અને પછી અંદર જાય. અહીંયાથી અમને જોયા બી નથી જાય નહીં કારણ કે એની ગાડી આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કેમ છો બે, કેમ છો કિરણબેન, કેમ છો નયનભાઈ, એટલું તો બોલે જ. એટલે અમારો આવો સંબંધ હતો અને એને કાંઈ પણ એવું હોય તો અમે સાથે સુખ દુઃખમાં બેસીને જમતા કરતા. એટલે અમે અહીંયા બહાર ઉભા જ રહીએ કે હાલો ચાલો આપણે ઈ બાને વિજયભાઈને મળી લેશું. કે આટલા સરસ વ્યક્તિત્વ સાહેબનું અને આ સોસાયટીનું પ્લસ ગુજરાતનું ભરોસો નથી બેસતો કે સાહેબ ખરેખર જતા રહ્યા છે. બપોરે સમાચારમાં આવ્યા તો કોઈ અમે જોઈમાં નથી. કોઈ સાહેબે ખૂબ કામ કર્યા છે બધા લોકોને. અમને તો ખરેખર હજી વિશ્વાસ નથી આવ્યો. તમે અન્ય નાના નાના માણસોના એવા કામ કર્યા છે એ તો જાહેર બી નથી હજી. સાંજના બધા આવ્યા છીએ કે સાહેબ હજી અંદર જ છે એવું લાગે છે. એટલે ભરોસો નથી બેસતો કે સાહેબ જતા રહીએ એવું. તો કીડીનું એ વિચાર એમ વિજયભાઈનું વ્યક્તિત્વ જ એવું હતું. પહેલી વખત જ્યારે એ સીએમ માટે જ્યારે ડિક્લેર નામ થયું ને ત્યારે મને એના પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતી. ને એક સારા વ્યક્તિ તરીકે મને એમ થાય કે વાણિયાનું એવું હોય કે હાલે ખરેખર રાજકોટ વાળાને એક ગૌરવ લીધા જેવી વાત છે કે આપણા રાજકોટના વિજયભાઈ આ હોકાર્ડ હોસ્પિટલમાં હતી. તો આમ મેં ટીવીમાં ન્યૂઝમાં જોયું તો હું આમ રીતસર હોકાર્ડ હોસ્પિટલમાં નાચવા માંડી. મેં તો રાજકોટ માટે જે એની કામ કર્યા છે ને, એમ્સ હોસ્પિટલ છે, આપણે અટલ સરોવર છે, સીએમ તરીકે ડિક્લેર થયું એનું નામ. એટલે આમ હું તો એને બહુ જ રિસ્પેક્ટ આપું છું. અને જે એટલે મને તો એની તો ખોટ એમ થાય કે રાજકોટમાં ક્યારે પૂરાશે જ નહીં. ને એનું પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને રાજકોટનું તો એ પહેલા વિચારતા. એવું નહીં કે હું સીએમ છું તો આ લોકો એટીટ્યુડ હોય, કઈ નહીં. એને નાનો માણસ મળી શકતો વ્યક્તિત્વ જ એ ટાઈપનું. આમ નાના માણસ સાથે નાના, મોટા સાથે મોટા. મને તો આમ તરત ઓળખી જાય રીટાબેન આવો એમ. હું શિવસંગમ સોસાયટીમાં બાજુની સોસાયટીમાં રહું છું. હું તો રેગ્યુલર ગેટ ખુલ્લો હોય તો અંદર જતી જ રહેતી મળવા. અંજલી ભાભી હોય કે વિજયભાઈ હોય, એની ખોટ તો ક્યારેય પુરાવાની જ નથી. અત્યારે હું એવું નથી કહેતી મને અત્યારના સીએમ નથી ગમતા, પણ આપણે સીએમ તરીકે સારા માણસ તરીકે આપણે એના પ્રત્યે રિસ્પેક્ટ હોય જ. આ ભલે આપણા ગુજરાતના જ છે સીએમ, પણ તો એના પ્રત્યે એટલી બધી આમ આપણે એવી લાગણી ના હોય. પણ જેટલી વિજયભાઈ પ્રત્યે આપણે જે રિસ્પેક્ટ હતું ને, કેમ કે એ આપણે ઘરના લાગતા કે આપણે એમ થાય કે આ તો ઘરના છે. આમ આ ગુજરાતના ભલે છે પણ એને આમ આપણે થોડુંક અહીંયાનું એને બહુ ખ્યાલ ના હોય ને હિસ્ટ્રીની. એટલે વિજયભાઈને કેમ કે આ સૌરાષ્ટ્રના નિમાઈ પાછા આપણા રાજકોટના આપણી હિસ્ટ્રીની ખબર હોય, બધી એને માણસોને બધી એને ખબર હોય.